વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા 225 જેટલા ગ્રામ્ય વિસ્તારોના રામ મંદિરમાં અન્નકૂટના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. રામ મંદિરમાં વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા મીઠાઈ, ફરસાણ, કઠોળ સહિતની સામગ્રીનો ઉપયોગ કરી ગ્રામ્ય વિસ્તારોના મંદિરે અન્નકૂટનો પ્રસાદ મોકલવાની તૈયારીઓ હરિભક્તો દ્વારા કરવામાં આવી રહી છે. અયોધ્યાની ઐતિહાસિક પળના સાક્ષી બનવાના ભાગરૂપે ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ઉત્સવની ઉજવણીમાં સામેલ થાય તેવું આયોજન વઢવાણ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવ્યું છે, જેને લોકો પણ આવકારી રહ્યા છે. બસ ભગવાન શ્રી રામચંદ્રજીની અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી લગભગ અન્નકૂટ બધો તૈયાર થઈ ગયો છે અને 95% પેકિંગ પણ બધું જ થઈ ગયું છે. લગભગ 225 મંદિરોમાં, કારણ કે પહેલાં તો સંખ્યા ઓછી હતી પણ પછી ધીરે ધીરે સંખ્યા વધતા સંખ્યા 225 સુધી પહોંચી ગઈ છે. એ બધા જ રામજી મંદિરોમાં આશરે અમે 2500 થી 2600 કિલોગ્રામ પ્રસાદ બનાવેલો છે, મીઠાઈઓનો, જે શુદ્ધ ઘીમાં બનાવેલો છે. અને આ ઉપરાંત એવી જ રીતે 700-800 કિલો ફરસાણને એવું બનાવેલું છે. અને ગામ સુધી આજે સાંજ વિતરણની કાર્યવાહી શરૂ થઈ જશે કે ગામ સુધી પહોંચાડવું અને ત્યાં દરેક વસ્તુઓને એમના સુધી પહોંચે એવી વ્યવસ્થા ગોઠવી છે અત્યારે.